સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવસ્થા વિશેની શ્રેણીનો આ ત્રીજો ભાગ છે. આ પહેલાં આપણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને ભારત વિશે જાણ્યું હતું. આજે આપણે જોવાના છીએ વિશ્વ બેંક ગ્રુપ અને ભારત વિશે. ધ વર્લ્ડ બેંક ગ્રુપ એન્ડ ઇન્ડિયા. સામાન્ય રીતે આપણે જ્યારે વિશ્વ બેંક વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે એ સંસ્થાની ઓળખ એ રીતે કરીએ છીએ કે વિશ્વ બેંક ઇઝ IBRD, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. જો કે આ વાત માત્ર 20% સાચી ગણી શકાય, કારણ કે વિશ્વ બેંક એ 5 સંસ્થાઓનો સમૂહ છે. આ સંસ્થાઓનું કાર્ય, તેનો ભારત સાથેનો સંબંધ એ વિશે આજે આપણે જોવાના છીએ. મિત્રો, વિકાસ એટલે શું અને વિકાસ માટે શું જરૂરી છે? આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવસ્થા વિશે જ્યારે આપણે બહુ શરૂઆતમાં જોયું હતું કે વિશ્વયુદ્ધો દરમિયાન અને વિશ્વયુદ્ધો પછી અર્થવ્યવસ્થા ઘણી જ પડી ભાંગી. અર્થવ્યવસ્થા મૂળભૂત રીતે એનું લક્ષ્યાંક માત્ર નાણું અને ભૌતિક સમૃદ્ધિ નથી. માનવ વિકાસ, સમાન વિકાસ, સહભાગીદારીનો વિકાસ, આ બધું શક્ય બને ત્યારે જ વિકાસ થઈ શકે છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવસ્થા વિશે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે IMF હોય કે વર્લ્ડ બેંક હોય કે વિશ્વ વ્યાપાર સંગઠન આપણને માત્ર વ્યાપાર અને નાણાં વિશેની શુષ્ક સંસ્થા લાગે, પણ આ સંસ્થાઓ પણ એની જે કામગીરી કરે છે તેમાં માનવ વિકાસ, પર્યાવરણની સુરક્ષા, એ બધી બાબતોને પ્રાથમિકતા આપે છે. કારણ કે વિકાસ એટલે માત્ર નાણાંનો જથ્થો વધતો જવું એવું નહીં. વિકાસ એટલે માનવનો વિકાસ થવો, પર્યાવરણની જાળવણી થવી. પર્યાવરણની જાળવણી એટલા માટે થવી જોઈએ કે એનાથી આપણને વિકાસ માટેના સાધનો મળે છે, આર્થિક પ્રવૃત્તિ માટેના સાધનો મળે છે. તો આના માટે, વિકાસ માટે એક ઢાંચો બનવો, એક માળખું તૈયાર થવું, એના માટે આ બધી સંસ્થાઓ મદદરૂપ થાય છે. વિશ્વ બેંક એક સામાન્ય અર્થની બેંક નથી, પણ ગરીબી ઘટાડી અને સહભાગીદારીયુક્ત વિકાસ, કે જેના માટે ખાસ શબ્દ યુઝ કર્યો છે પ્રોસ્પેરિટી, એનું લક્ષ્ય છે. હવે આ વિશ્વ બેંક શું છે એ આપણે વિશે વિસ્તારથી જોઈએ. વિશ્વ બેંક એ 5 સંસ્થાઓનો સમૂહ છે, જેમાં સૌથી પહેલી IBRD મતલબ કે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. બીજી સંસ્થા છે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન. ત્રીજી સંસ્થા ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન. MIGA મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી. અને ચોથી સંસ્થા છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ્સ. આ બધી સંસ્થાઓના કામો પણ અલગ અલગ છે. આપણે જોઈએ છીએ કે જો IBRD એક જ સંસ્થા હેઠળ અથવા તો એક જ નામ હેઠળ કામ કરતી હોત, પણ એવું નથી, કારણ કે વિશ્વના બધા જ દેશોની આર્થિક સ્થિતિ અલગ અલગ છે. અમુક દેશો પાસે ઘણા બધા સંસાધનો છે, લોકો શિક્ષિત છે, પ્રાકૃતિક સંપત્તિ ઘણી છે, બધું જ છે. બીજા અમુક દેશો એવા છે કે જે લોકોની પ્રજા વિકસિત નથી, આત્યંતિક ગરીબી છે, એક્સ્ટ્રીમ પોવર્ટી, કુદરતી સંપત્તિ પણ નથી, પ્રાકૃતિક આપત્તિઓ આવતી જાય છે. તો હવે આ બંને દેશોનો વિકાસ સમતોલ ન કહેવાય.
આ બંને પ્રકારના દેશોનો વિકાસ સમતોલ ત્યારે થઈ શકે જ્યારે બંને દેશ એકબીજા સાથે સહકાર સાધે. વિકાસ માટે માત્ર સાધનોનું હોવું જરૂરી નથી, પણ સાધનો ગતિશીલ થાય, સાધનોનું રોકાણ થાય અને ઉત્પાદન પ્રક્રિયામાં સક્રિય થાય ત્યારે વિકાસ શક્ય બને છે. જે દેશો પાસે સાધનોની વિપુલતા છે એ પોતે માત્ર સાધન હોવાથી જ એનો વિકાસ ટકી શકે નહીં. જ્યારે એના સાધનો ગતિશીલ થાય ત્યારે અન્ય દેશની પ્રજા શિક્ષિત થાય અને વિકાસમાં ભાગીદારી આપવા લાયક થાય ત્યારે સમસ્ત વિશ્વનો વિકાસ શક્ય બને છે. આમ સહભાગીદારી અને બધા જ અર્થતંત્રોનો વિકાસ એ વિકાસની અને અર્થતંત્રની સસ્ટેનેબિલિટી માટે શક્ય છે, જરૂરી છે. વિશ્વ જ્યારે આર્થિક મંદીનો અનુભવ કરી રહ્યું હતું, વિશ્વ યુદ્ધોનો અનુભવ કરી રહ્યું હતું, એ બે મુખ્ય ઘટનાઓમાંથી વિશ્વને એ બોધ મળ્યો, એ શિખામણ મળી કે માત્ર કોઈ એક જ દેશ સમૃદ્ધ હોય અને બાકીના બધા દેશો એના કરતાં ઓછા સમૃદ્ધ હોય કે ગરીબ હોય કે બહુ ગરીબ હોય તો એ દેશમાં માંગ જળવાશે નહીં, માંગ ટકશે નહીં કે નવી માંગ થશે નહીં. એટલે વસ્તુની પ્રક્રિયા, વસ્તુના ઉત્પાદનની પ્રક્રિયા અટકી જશે. 30ના દાયકાની મંદીની શરૂઆત થઈ હતી અમેરિકાથી. અમેરિકાની વસ્તુની માંગ ટકે, જળવાઈ રહે એના માટે વિશ્વના અન્ય દેશોમાંથી પણ અમેરિકામાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુની માંગ થવી જોઈએ. હવે જો બીજા દેશના લોકો ગરીબ હોય તો અમેરિકામાં વસ્તુનું જે ઉત્પાદન થાય છે તે વસ્તુની માંગ કેવી રીતે કરે? મતલબ કે કોઈ જો વેપારી ઈચ્છે કે લોકો મારી વસ્તુ વધારે ખરીદે તો એ વેપારીએ ગ્રાહકને કંઈક લાભ આપવો પડે, એ ગ્રાહક સમૃદ્ધ થાય એવું કરવું પડે. એટલા માટે બધાનો વિકાસ થાય તો કોઈ પણ દેશનો વિકાસ થઈ શકે. એટલે અહીંયા આંતરરાષ્ટ્રીય સહકારનું મહત્વ છે. વિશ્વ બેંકની સ્થાપના પણ એવા જ ગાળામાં થઈ. વિશ્વયુદ્ધો થયા ત્યારની જે નીતિ હતી, આ વાક્ય હું દરેક વખતે રિપીટ કરું છું દરેક શ્રેણીના ભાગમાં, કે વિશ્વ યુદ્ધ વખતે જે બધા દેશોની નીતિ હતી, બેગર થાય નેબર, કે તમારા પડોશી દેશને ગરીબ બનાવો, તમારો પડોશી દેશ વિકાસ ન કરે એવું કરો. જ્યારે જે આંતરરાષ્ટ્રીય નવી નાણાં સંસ્થાઓની રચના થઈ એનામાં એવી નીતિ અપનાવાઈ કે તમારા પડોશીને સમૃદ્ધ બનાવો. સહકારયુક્ત વિકાસ અને સહકારથી જ વિકાસ. જો કોઈ એક જ દેશ સમૃદ્ધ હોય અને બાકીના દેશો સમૃદ્ધ ન હોય તો આંતરરાષ્ટ્રીય વેપાર ટકે નહીં અને મંદીની શરૂઆત થાય, જે 1930ના દાયકાની મંદીથી અનુભવ થયો. આ બધાને કારણે વિશ્વ બેંક એક અલગ જ પ્રકારની બેંક બની. સામાન્ય રીતે આપણે જે બેંકનો અર્થ કરીએ છીએ એ પ્રકારની બેંક છે પણ અને નહીં પણ. કોઈ પણ બેંક એક વ્યક્તિ પાસેથી નાણાં ઉછીના લે છે, મતલબ કે કોઈ પણ વ્યક્તિની બચતો થાપણ સંભાળે છે અને એ જ થાપણ કે બચતોમાંથી અન્યને ઉધાર આપે છે. વિશ્વ બેંક પણ આ જ રીતે મધ્યસ્થીનું કામ કરે છે, પણ હેતુઓ અલગ છે. હેતુઓ છે માનવ વિકાસ. માનવ વિકાસ માટે જરૂર છે શિક્ષણ અને સ્વાસ્થ્ય. માનવીય વિકાસને આધાર મળે એના માટે જરૂરી છે માળખાગત સુવિધાઓ, જેમાં રોડ આવે, ઇલેક્ટ્રિસિટી આવે, બધું આવે. માનવીના વિકાસ માટે છે પર્યાવરણની સુરક્ષા, એટલે કે દરિયાઈ સંપત્તિનો કે દરિયાઈ પર્યાવરણનું વ્યવસ્થાપન કરવું, પ્રાકૃતિક આપત્તિઓ વખતે કોઈ દેશને પડતી સમસ્યાઓ વખતે સહકાર આપવો, અત્યંત ગરીબ દેશમાં
જે પ્રજાનો વિકાસ થઈ શકે એના માટે ગ્રાન્ટ એટલે કે અનુદાન આપવું, આ બધા ખાસ ઉદ્દેશોની સાથે વિશ્વ બેંકની સ્થાપના થઈ. એક પછી એક આ વિશે આપણે વિસ્તારથી જોઈએ. વિશ્વ બેંકની જે 5 સંસ્થાઓ આપણે જોઈ, IBRD, IDA, IFC, MIGA અને ICSID, આના સાથે આપણે જોઈ શકીએ છીએ 1944માં વિશ્વ બેંકની સ્થાપના થઈ, જેનું હેડક્વાર્ટર છે વોશિંગ્ટન DC. આમાં ખાસ આપણે કહી શકીએ કે વર્લ્ડ બેંક ઇઝ નોટ અ બેંક ઇન ઇટ્સ ઓર્ડિનરી સેન્સ બટ અ યુનિક પાર્ટનરશિપ ટુ રિડ્યુસ પોવર્ટી એન્ડ સપોર્ટ ડેવલપમેન્ટ. ઇટ પ્રોવાઇડ્સ વાઇટલ સોર્સ ઓફ ફાઇનાન્શિયલ એન્ડ ટેકનિકલ આસિસ્ટન્સ. ખાસ આપ જોઈ શકો છો કે ગરીબી ઘટાડવી અને ભાગીદારીયુક્ત સહભાગીદારીયુક્ત વિકાસ કરવો એ પાર્ટનરશિપ છે. કોઈ પણ દેશની ભાગીદારી હોવી જોઈએ. કોઈ ભાગીદારી અથવા પાર્ટનરશિપ કોના વચ્ચે થશે? ગરીબ દેશ વચ્ચે અને અમીર દેશ વચ્ચે. જ્યારે ગરીબ દેશ પાસે સાધનો નહીં આવે ત્યાં સુધી અમીર દેશની અથવા તો જે સમૃદ્ધ દેશ છે એ દેશની સમૃદ્ધિ ટકી ન શકે. આપ એક ખાસ વાત ઉપર ધ્યાન દેજો કે 1930ની મંદી હોય કે ઇવન આજના સમયની મંદી હોય, હંમેશા કોઈ એક દેશમાં મંદીની શરૂઆત કયા કારણોથી થાય છે અને એ મંદી હંમેશા વિશ્વના બીજા દેશો ઉપર પણ ફેલાય છે. 2 કારણ છે કે બધા જ દેશો વેપારથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે જો સામેનો કોઈ એક દેશ અથવા અમુક દેશ ગરીબ હોય તો એ અમેરિકામાં ઉત્પાદન થતી વસ્તુઓ ખરીદી નહીં શકે. આપણે જો ઈચ્છીએ કે ભારતની વસ્તુઓ બહાર નિકાસ થાય, ભારતની વસ્તુઓ આફ્રિકા જાય, ભારતની વસ્તુઓ યુરોપના લોકો ખરીદે, તો આપણે ઈચ્છવું રહ્યું કે યુરોપના લોકો વધારે સમૃદ્ધ બને. દાખલા તરીકે ભારતની વસ્તુઓની નિકાસમાં મોટાભાગે રેડીમેડ ગાર્મેન્ટ્સ છે, જેમ એન્ડ જ્વેલરી, હીરાઓ અને ઘરેણાઓ છે. તો આવી વસ્તુઓ લોકો ક્યારે ખરીદશે? જ્યારે જે દેશમાં આપણી વસ્તુઓ, જે દેશમાં આપણી જ્વેલરી નિકાસ થાય છે તે દેશના લોકો સમૃદ્ધ બને તો આપણા રેડીમેડ ગાર્મેન્ટ્સ, આપણા જ્વેલરી બધું ખરીદે કે કોઈ પણ વસ્તુ. આમ જે દેશ વેપાર વિકસે એમ ઈચ્છે તેમ એના સાથીના દેશો પણ સમૃદ્ધ હોય એ જરૂરી છે. આમ ગરીબી ઘટાડવી અને ભાગીદારીયુક્ત વિકાસ એ વિશ્વ બેંક જુએ છે. ગોલ્સ શું છે? તો વિશ્વ બેંકના 2 ગોલ ખાસ કહી શકાય, લક્ષ્યો કે એન્ડ એક્સ્ટ્રીમ પોવર્ટી ઓફ પીપલ લિવિંગ ઓન લેસ દેન $1.25 અ ડે, એટલે કે $1.25 $1.25 કરતાં જેની આવક દૈનિક ઓછી હોય એનાથી એ ગરીબ એક્સ્ટ્રીમ પોવર્ટી કહી શકાય એવા પ્રમાણ 3% કરતાં ઓછું કરવું, અને ટુ પ્રમોટ shared prosperity by fostering the income growth of the bottom 40% for every country. બધા જ દેશના તળિયાના 40% લોકો હોય એ લોકોની આવકમાં વધારો કરવો. આ રીતે આવક વધે અને ભાગીદારીયુક્ત વિકાસ થાય. આના માટે WBG વર્લ્ડ બેંક ગ્રુપ શું કરે છે? એક્ટિવિટીઝ ઓફ વર્લ્ડ બેંક કહી શકાય કે હ્યુમન ડેવલપમેન્ટ. અહીંયા આપણે ફરીથી જોઈએ છીએ કે માનવ વિકાસ માટેના કાર્યો કરે છે, જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ માટે કાર્ય કરે છે, જેમાં સિંચાઈ લઈ શકાય, પર્યાવરણની સુરક્ષા, જેમાં પ્રદૂષણમાં ઘટાડો, રેગ્યુલેશન્સ એટલે કે નિયંત્રણોની સ્થાપના અને એનું પાલન, એ બધાનું ધ્યાન રાખે છે. ઉપરાંત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકાય, રોડ, અર્બન રિજનરેશન, ઇલેક્ટ્રિસિટી, IFC અને MIGA એનું ખાસ અહીંયા ધ્યાનમાં લેવાનું છે કે પ્રાઇવેટ સેક્ટરને પણ રોકાણ અને વીમાની સુવિધાઓ પૂરી પાડે છે. સામાન્ય રીતે આપણી એવી માનસિક વિચારસરણી હોઈ શકે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એટલે માત્ર જે તે દેશોને, સરકારોને મદદ કરતી સંસ્થાઓ, પણ એવું નથી. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ખાસ કરીને આપણે જોયું કે IFC છે, MIGA એ ખાનગી ક્ષેત્રમાં પણ જ્યારે લાર્જ ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યારે મદદરૂપ બને છે. એટલે કોઈ પણ દેશમાં કોઈ ખાનગી ક્ષેત્રમાં બહુ મોટો પ્રોજેક્ટ હોય, બહુ મોટા રોકાણની જરૂર હોય તો IFC પાસેથી સહાય મળી શકે છે. અને આગળ જ્યારે આપણે જોઈએ
તો ગવર્નન્સ ખાસ આપ ધ્યાનમાં રાખજો કે આ મુદ્દો જોવાનો છે કે એન્ટી કરપ્શન, લીગલ ઇન્સ્ટિટ્યુશન્સ, કારણ કે જ્યારે વિકાસ થવાનો હોય ત્યારે માત્ર સાધનો હોવા જરૂરી નથી, પણ ભ્રષ્ટાચાર રહિત વિકાસ થઈ શકે અને કાનૂની સંસ્થાઓનો વિકાસ થાય એ ખાસ જોવાનું છે. તો વહીવટમાં પણ વિશ્વ બેંકની જુદી જુદી સંસ્થાઓ, આપણે જોયું કે ICSID ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ્સ વગેરે જોવા માટે જો રોકાણને લગતા કોઈ વિવાદો હોય તો સ્વાભાવિક છે કે કાનૂની વ્યવસ્થા એટલી મજબૂત હોવી જોઈએ કે આ વિવાદોને દૂર કરી શકે. તે પછી જે જોવાનું છે એ હવે આપણે IBRD એન્ડ IDA પ્રોવાઇડ લોન્સ ટુ પ્રેફરન્શિયલ રેટ્સ ટુ મેમ્બર કન્ટ્રીઝ એન્ડ ગ્રાન્ટ્સ ટુ પુઅર કન્ટ્રીઝ. ફોર એક્ઝામ્પલ, લોન ટુ ઇમ્પ્રૂવ કોસ્ટલ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ. IBRD અને IDA ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ ખાસ વિશેષ દરોએ અથવા તો વ્યાજ મુક્ત દરોએ લોન આપે છે અથવા તો અતિ ગરીબ દેશોને વ્યાજ રહિત પણ અનુદાન આપે છે. IBRD અને IDA બંને સાથે મળીને વર્લ્ડ બેંક બને છે. અલગ અલગ સંસ્થાઓ આપણે જોયું હતું આગળ કે શા માટે માત્ર વર્લ્ડ બેંક એક જ ટાઇટલ હેઠળ કામ નથી કરતી, તો આપણે આગળ જોઈએ કે અલગ અલગ સંસ્થાઓની કામગીરી પણ અલગ છે. આપણે IBRD છે that lends to governments of middle income and credit worthy low income countries. આપ જોઈ શકો IBRDનું ખાસ કામ છે કે કોઈ પણ દેશ મધ્ય આવક ધરાવતો હોય અથવા તો ઓછી આવક ધરાવતો હોય એ દેશની સરકારોને ઉધાર આપવું. IDA provides interest-free loans and credit grants to governments of the poorest country. IBRD અને IDAનું કામ અહીંયા આપ અલગ છે જોઈ શકો છો કે જે પુઅરેસ્ટ કન્ટ્રીને વ્યાજ મુક્ત લોન આપે છે અથવા તો અનુદાન આપે છે. IBRD આ રીતે નથી આપતું. IFC focuses exclusively on the private sector. ફાઇનાન્સ કોર્પોરેશન છે એ ખાસ ખાનગી ક્ષેત્રના મોટા પ્રોજેક્ટ્સને સહાય આપે છે. જે IDA અને IBRD સરકારોને લોન આપે છે તો IFC ખાનગી ક્ષેત્રને ઉધાર આપે છે. MIGA જેની રચના 1988માં થઈ એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી સીધા રોકાણ માટે પ્રોત્સાહન આપે છે, કારણ કે કોઈ પણ દેશ માટે માત્ર તે દેશની મૂડી પૂરતી નથી, અન્ય દેશોમાંથી પણ લોકો, સંસ્થાઓ રોકાણ કરે તે જરૂરી છે જે વિશ્વાસપાત્ર બની શકે એના માટે ઉત્તેજન આપે છે. 1988માં રચના થઈ જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપે છે. અલ્ટિમેટલી આનો પણ હેતુ છે કે ઇકોનોમિક ગ્રોથ, રિડ્યુસ પોવર્ટી એન્ડ ઇમ્પ્રૂવ પીપલ્સ લિવિંગ. ICSID provides international facilities for conciliation and arbitration of investment disputes. આમ અલગ અલગ સંસ્થાઓની કામગીરી પણ અલગ અલગ છે. અમુક દેશોની સરકારોને લોન, IBRD સરકારોને લોન આપે છે. IFC અત્યંત ગરીબ દેશોની સરકારોને વ્યાજ મુક્ત લોન આપે છે અથવા તો અનુદાન આપે છે. IFC ખાસ ખાનગી ક્ષેત્ર પર જ ધ્યાન આપે છે. તો આ રીતે અલગ અલગ સંસ્થાઓની કામગીરી પણ અલગ છે. એના કારણે વિશ્વ બેંક જે 5 સમૂહોની બનેલી છે એની કામગીરી આપણે જોઈ શક્યા. ગવર્નન્સ, આટલી બધી સંસ્થાઓનું મેનેજમેન્ટ કઈ રીતે થાય છે તો પરંપરાગત રીતે આ બેંકના પ્રેસિડેન્ટ યુએસના નાગરિકો છે, કારણ કે યુએસ જે છે એ લાર્જેસ્ટ શેર હોલ્ડર ઓફ ધ બેંક, જેનો વિશ્વ બેંકમાં સૌથી મોટો હિસ્સો છે, તેના પ્રેસિડેન્ટ આ રીતે એના પ્રેસિડેન્ટની નિમણૂક કરે છે. ભારતનો જો હિસ્સો સૌથી વધુ થાય તો ભારતના પ્રેસિડેન્ટ વિશ્વ બેંકના પ્રેસિડેન્ટ બની શકે. જો કે આપણે ખાસ એક ગૌરવ લેવું જોઈએ કે વિશ્વ બેંકના જે ચીફ ઇકોનોમિસ્ટ છે એ ભારતીય છે. 2012 ઓક્ટોબરથી ડૉક્ટર કૌશિક બસુ વિશ્વ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે દરેક દેશ પોતાના એક પ્રતિનિધિરૂપ ગવર્નર મોકલે છે જે ખાસ કરીને ફાઇનાન્સ મિનિસ્ટર હોય છે. આ રીતે બધા દેશોના પ્રતિનિધિઓ અને વિશ્વ બેંકના જે મુખ્ય પ્રતિનિધિ પ્રેસિડેન્ટ કહી શકીએ જે યુએસના સિટીઝન હોય છે એના દ્વારા આખું સંચાલન થાય છે. સોર્સ ઓફ ફંડિંગ, વિશ્વ બેંક જ્યારે આ રીતે બધા દેશોને સહાય આપવાની પ્રક્રિયા કરે છે ત્યારે એનું પોતાનું નાણાકીય ભંડોળ શું હોઈ શકે. આપણે આગળ જોયું કે વિશ્વ બેંકના ઉદ્દેશો અલગ છે, પણ અલ્ટિમેટલી એ પણ એક બેંક છે જે મધ્યસ્થી તરીકે વર્તે છે.
વિશ્વ બેંકનું ભંડોળ તેના મેમ્બર કન્ટ્રીઝના શેર્સ હોય છે. આ શેર ભંડોળમાંથી વિશ્વ બેંક અન્ય દેશોને સહાય કરે છે. ઉપરાંત વિશ્વ બેંક ખાનગી મૂડી બજારમાંથી વિશ્વની કેપિટલ માર્કેટમાંથી ઉધાર લેનારી એક મેજર ઇન્સ્ટિટ્યૂટ કહી શકાય. આ રીતે વિશ્વ બેંક એક બેંક જેમ જ વર્તન કરે છે. અન્ય એક ખાસ એનો સ્ત્રોત આવે છે કે વિશ્વ બેંકનું ભંડોળ ડોનર કન્ટ્રીઝ પણ કહી શકાય, જેના દાતા રાષ્ટ્રો હોય. તો આ રીતે વિશ્વ બેંકનું ભંડોળ બને છે. આપણે અહીંયા જોઈએ, IBRD બોરોઝ ફ્રોમ માર્કેટ ટુ લેન્ડ. બજારમાંથી લે છે, જેમ કોઈ પણ બેંક બજારમાંથી અન્ય વ્યક્તિના એટલે કે સામાન્ય રીતે કેપિટલ માર્કેટ એન્ડ મની માર્કેટમાંથી લઈ શકાય. IDA is financed by grants by donor nations. The World Bank is major borrower in the world's capital market. It also borrows money by selling and notes directly to the governments. મતલબ કે કોઈ પણ દેશની સરકાર સાથે સીધું જ આ રીતે લઈ શકે છે ઉધાર ઇન ધેર એજન્સીઝ એન્ડ સેન્ટ્રલ બેંક્સ. કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક પાસેથી પણ IBRD વર્લ્ડ બેંક ઉધાર લઈ શકે છે. આપણે એવું વિશ કરીએ કે ભારતની રિઝર્વ બેંક પણ એ વર્લ્ડ બેંકને આ રીતે આપી શકીએ. ફંડ્સ thus collected are lent in turn to developing countries at affordable rates. Borrowers are member countries with equity shares in bank. આમ વિશ્વ બેંક અલગ અલગ રીતે અને અલગ અલગ સોર્સિસથી પોતાનું ભંડોળ એકઠું કરે છે. અન્ય દેશોની સરકારો પાસેથી સીધું ઉછીનું લઈ શકે છે, અન્ય દેશોની મધ્યસ્થ બેંકો પાસેથી લઈ શકે છે, એન્ડ મેજર ક્રેડિટર ઓફ ધ કેપિટલ માર્કેટ ઇન ધ વર્લ્ડ. તો આ રીતે અલગ અલગ રીતે ફંડ ભેગું કરી એને મોબિલાઇઝ કરવાનું કામ વિશ્વ બેંક કરે છે. જેમાં આપણે આગળ વાત કરી કે કોઈ પણ સાધનો હોવા એટલું જ પૂરતું નથી. વિકાસ માટે જરૂરી છે કે સાધનો ગતિશીલ બને, સક્રિય બને અને ઉત્પાદનની પ્રક્રિયામાં એનું રોકાણ થાય. તો આ રીતે વિશ્વ બેંકનું આપણે સંચાલન અને એના નાણાકીય ભંડોળ જોયા. હવે વિશ્વ બેંક અને ભારત વચ્ચેનો શું સંબંધ છે એ જોઈએ. ભારત વિશ્વ બેંકની સ્થાપનાથી જ એનું સભ્ય રહ્યું છે. ભારત વિશ્વ બેંકની 4 સંસ્થાઓ IBRD, IDA અને IFC તથા MIGA એ દરેકનું સભ્ય રહ્યું છે. આપણે વર્ષવાર જોઈએ તો IBRD અને IDA તરફથી ભારતને જે નાણાકીય સહાય મળી છે એના વિશે આપણે વર્ષવાર આંકડા જોઈએ. 2011માં આપ જોઈ શકશો કે $5,564 મિલિયન, 2012માં $3,185 મિલિયન, 2013 $1,334 મિલિયન, 2014 $5,216 મિલિયન અને 2015માં $3,848 મિલિયન જેટલી સહાય મળી છે, જે વિવિધ પ્રોજેક્ટ્સ માટે મળતી રહે છે. તો આ રીતે ભારતને સતત એની સહાય મળતી રહે છે. વિશ્વ બેંકના દરેક મેમ્બર કન્ટ્રીઝમાં એક એક ઓફિસ પણ આવેલી છે. ભારતમાં પણ વિશ્વ બેંકની ઓફિસ દિલ્હીમાં આવેલી છે, જ્યાંથી ભારતીય પ્રોજેક્ટ્સ અને રિસોર્સિસનું સંચાલન થાય છે. આગળ IFCમાં વિશે જોઈએ. આપણે આગળ જે ફિગર્સ જોયા એ IBRD અને IDAના હતા. અત્યારે જે છે IFC શું કરે છે, સિન્સ 1956 1956થી 346 કંપનીઓ જે ભારતની છે એમાં IFC ખાસ આપ અહીંયા ધ્યાન રાખજો કે IFC ખાનગી ક્ષેત્રમાં રોકાણ કરે છે. અહીંયા તે પોતાના સંસાધનો સાથે ભારતની લગભગ 346 કંપનીઓમાં રોકાણ કરી ચૂકી છે. એન્ડ કોન્સન્ટ્રેટ્સ ઓન લો ઇન્કમ એન્ડ ફ્રેજાઇલ રિજન્સ by building infrastructure, assisting public private partnership, જેને PPP કહીએ છીએ, public private partnership, facilitating renewable energy generation. આ બધા જે પ્રોજેક્ટ્સ છે એમાં IFC સક્રિય ખાનગી ભાગીદારી સાથે કામ કરે છે, આગળ જ ચાલુ રહે છે. IFC શું છે તો સપોર્ટિંગ એગ્રીકલ્ચર ફોર ઇમ્પ્રુવડ ફૂડ સિક્યોરિટી. જ્યારે ભારત ફૂડ સિક્યોરિટીની યોજના બનાવતી હોય, એની નીતિ બનાવતી હોય, ત્યારે ખાસ ફૂડ સિક્યોરિટી માટે, એગ્રીકલ્ચર માટે ઘણું જ નાણાકીય ભંડોળ જોઈએ. ઉપરાંત ક્રિએટિંગ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ ફોર સ્મોલ બિઝનેસ, જેમાં પ્રજાનો વિકાસ થવાનો હોય, કારણ કે જરૂરી નથી કે લાર્જ સ્કેલના વ્યવસાયોથી જ વિકાસ થઈ શકતો હોય. સ્મોલ બિઝનેસ પણ આર્થિક વિકાસ માટે એટલા જ બળ મળે છે, પ્રદાન કરે છે. મેકિંગ અફોર્ડેબલ હેલ્થ કેર એફિશિયન્ટ એન્ડ એક્સેસિબલ. હેલ્થ
સ્મોલ બિઝનેસ, એગ્રીકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધાનો જે સરવાળો થાય, કુલ થાય, એ ગરીબ અને બહુ જ નબળા આર્થિક ક્ષેત્ર માટે બને છે. તે પછી આપણે જોવાનું છે સ્લાઇડમાં કે WBG પ્રોજેક્ટ્સ એન્ડ રિપોર્ટ્સ. આપણે ભારતના જુદા જુદા પ્રોજેક્ટ્સ સાથે પરિચિત હોઈએ છીએ. દાખલા તરીકે એજ્યુકેશન ફોર ઓલ, વોકેશનલ ટ્રેનિંગ, આ બધા માટે વિશ્વ બેંક સહાય આપે છે. કઈ રીતે? ઇન્ડિયાઝ એજ્યુકેશન ફોર ઓલ પ્રોગ્રામ એનરોલ 20 મિલિયન આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન. જે લોકો સ્કૂલ છોડીને જતા રહ્યા હોય એવા વિદ્યાર્થીઓ ફરીથી એનરોલ કરવામાં આવ્યા, સ્પેશિયલી ગર્લ્સ એન્ડ ચિલ્ડ્રન ફ્રોમ સોશિયલી ડિસએડવાન્ટેજ ફેમિલીઝ. વર્લ્ડ બેંક સપોર્ટ ફોર વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ ઇન સિલેક્ટ ઇન્સ્ટિટ્યુશન્સ હેલ્પ મેની ગ્રેજ્યુએટ્સ ટુ ફાઇન્ડ જોબ. જેમાં સંખ્યા જુઓ આપ કેટલી વધી ગઈ છે. 32% 2006માં હતી, તે વધીને 60% લોકો, જે લોકો શિક્ષિત ગ્રેજ્યુએટ હતા, તે લોકોને વ્યવસાય શોધવામાં મદદરૂપ થઈ છે. WBG આગળ શું કરે છે? રૂરલ લાઇવલીહુડ પ્રોગ્રામ, રૂરલ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન, ફાઇટ અગેન્સ્ટ ટ્યુબરક્યુલોસિસ. આ રીતે આપ જોઈ શકો છો કે ડેવલપિંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ઇન હિમાલયન વિલેજીસ, મેકિંગ લોકલ પીપલ સ્ટેક હોલ્ડર્સ ઇન ધ પ્રોજેક્ટ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ. પર્યાવરણની સુરક્ષા રાખીને અને લોકોની ભાગીદારી સાથે કઈ રીતે વિકાસ કરી શકાય એ અહીંયા ખાસ ઉદાહરણરૂપ બન્યું છે. કોઈ પણ દેશમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા, વ્યવસાયિક શિક્ષણની સુવિધા, માળખાગત સુવિધાઓ હોય, પ્રાકૃતિક આપત્તિઓ હોય, હેલ્થ કેર હોય, એ દરેક વિશે વિશ્વ બેંકની હંમેશા સહાય મળતી રહી છે. જો કે ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે વિશ્વ બેંક દરેક સહાય વખતે એ વોચ રાખે છે કે અપાયેલા અનુદાન અથવા તો લોનનો ઉપયોગ કઈ રીતે થાય છે અને તબક્કાવાર લોન આપે છે. ઉદાહરણ રીતે કહી શકાય કે ધારો કે અર્થક્વેક તે પછી કોઈ મોટી હોસ્પિટલનું નિર્માણ કરવાનું છે, એના માટે વિશ્વ બેંકનો અનુદાન, વિશ્વ બેંકની ગ્રાન્ટ મળે છે. 25% લોનનો એક હપ્તો આપ્યા પછી વિશ્વ બેંકના પ્રતિનિધિઓ એ આખા પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરે છે અને જો એવું લાગે કે ગ્રાન્ટનો ઉપયોગ યોગ્ય રીતે નથી થઈ શકતો તો વિશ્વ બેંક તેની લોન અથવા તો રકમ રોકી પણ શકે છે. ઉપરાંત જે વસ્તુ માટે લોન લીધેલી હોય તે માટે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ખાસ એક દેશ માટે અને એક પ્રજા માટે એક સારી બાબત કહી શકાય. સામાન્ય રીતે એક હેતુ માટે લીધેલી લોન અન્ય હેતુ માટે ઉપયોગ થઈ શકે નહીં. તો આ રીતે જે વસ્તુ માટે, ચાહે પૂર્વ ભારતના એક્સ્ટ્રીમ એન્ડ પર આવેલા રાજ્યોમાં શિક્ષણ હોય, એ લોકોને ભારતીય વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવાનું હોય, તમિલનાડુ કે ગુજરાતનો અર્થક્વેક અને સુનામીની સમસ્યાઓ હોય કે કોઈ પણ અન્ય પ્રોજેક્ટ્સ હોય, હંમેશા વિશ્વ બેંકની સહાય ભારતને મળતી રહી છે. આગળ આપણે જોઈએ કે WBG વર્લ્ડ બેંક ગ્રુપ ઇન નેક્સ્ટ 5 yearsમાં શું પ્લાન રાખે છે, એ લોકોની આયોજન શું છે. ઇટ વિલ ફોકસ ઓન 3 કી એરિયાઝ ઓફ એન્ગેજમેન્ટ ઇન ઇન્ટિગ્રેશન, રૂરલ અર્બન ટ્રાન્સફોર્મેશન એન્ડ ઇન્ક્લુઝન. આ ખાસ આપ ધ્યાનમાં રાખજો. ઇન્ટિગ્રેશન, રૂરલ અર્બન ટ્રાન્સફોર્મેશન એન્ડ ઇન્ક્લુઝન. એના માટે કોમન થીમ શું રહેશે? તો ઇમ્પ્રુવડ ગવર્નન્સ, એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી, પ્રાઇવેટ સેક્ટર એન્ડ જેન્ડર ઇક્વાલિટી. આ એક મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે કે ઇન્ટિગ્રેશન કરવાનું છે, સંકલન કરવાનું છે. સંકલન કઈ રીતે થાય? તો સમાજના બધા જ વર્ગો વિકાસમાં જોડાય, એના માટે જેન્ડર ઇક્વાલિટી જોઈએ, પ્રાઇવેટ અને પબ્લિક પાર્ટનરશિપ જોઈએ, રૂરલ અને અર્બન બંનેનો ડેવલપમેન્ટ જોઈએ અને ખાસ ગુડ ગવર્નન્સ જોઈએ. લોકોની ભાગીદારી સાથેનો વિકાસ હોય, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનો એકસાથે ભાગીદારીયુક્ત વિકાસ હોય, એકબીજાને સપોર્ટ કરતા હોય એ રીતે વિકાસ હોય. આ રીતે લક્ષ્યાંકો રાખી અને બેંક પોતાની યોજનાઓ અમલમાં મૂકે છે. ઉપરાંત વર્લ્ડ બેંક હંમેશા રિસર્ચને પ્રોત્સાહન આપે છે, જુદા જુદા દેશના વિકાસના તબક્કાઓનું એનાલિસિસ અને પબ્લિકેશન પણ કરે છે. ભારતનો અને અન્ય દેશોના વિકાસની તુલના પણ આપણે કરી શકીએ. આ ઉપરાંત વિશ્વ બેંક રિસર્ચને ખાસ પ્રોત્સાહન આપે છે. અલગ અલગ દેશના જે વિકાસ
ના જે લક્ષ્યાંકો વર્લ્ડ બેંકના છે એમાં જુદી જુદી યોજનાઓ કહી શકાય, એ યોજનાઓની સફળતા કે નિષ્ફળતાનું મૂલ્યાંકન કહી શકાય, એ બધા રિસર્ચને એકેડેમિકલી પણ સપોર્ટ કરે છે. આ સાથે એઝ પર વર્લ્ડ બેંક સ્ટડીઝ વેલ મેનેજ અર્બનાઇઝેશન કેન બ્રિંગ ઇન્યુમરેબલ બેનિફિટ્સ to the 600 million people projected to live in India cities by 2031. 2031 સુધી ભારતમાં જે શહેરી વસ્તી છે, અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે વેલ મેનેજ્ડ અર્બનાઇઝેશન ઘણી રીતે આખા વિશ્વના અર્થતંત્રને મદદરૂપ થઈ શકે. પણ એ સાથે ખાસ જોવાનું છે, એટ સેમ ટાઈમ ગિવન એગ્રીકલ્ચર્સ કન્ટિન્યુડ ઇમ્પોર્ટન્સ ઇન ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ ફેબ્રિક ઓફ ધ કન્ટ્રી, the strategy will help India work towards rising agricultural productivity. આપણે શહેરીકરણથી વિકાસ થઈ શકે એ જોયું છે. એક ખાસ રેફરન્સ કહી દઉં કે આજ સ્વાધ્યાય ટેલિવિઝન પર શહેરીકરણના પણ અભ્યાસક્રમની શ્રેણી તૈયાર છે. આપ એ પણ એક વખત એના સંદર્ભ તરીકે જોઈ લેવા વિનંતી. શહેરીકરણ જો વેલ પ્લાન્ડ હોય, વેલ મેનેજ્ડ હોય તો વિકાસ માટે ઘણું જ સહાયરૂપ બની શકે છે. પણ એ સાથે શહેરીકરણ સાથે એગ્રીકલ્ચર અને રૂરલ ઇકોનોમી જે ભારતના સોશિયલ કે ઇકોનોમિક ફેબ્રિકમાં વણાઈ ગયા છે, વર્ડ્સ પણ કેટલા સરસ ગોઠવેલા છે કે ભારતના જીવનમાં વણાયેલું અર્થતંત્ર કૃષિ અને ગ્રામ્ય જીવન પર આધારિત છે, તો એને અવગણના ન કરી શકાય. શહેરીકરણનો વિકાસ થાય, શહેરોનો વિકાસ થાય, એ જ સમયે એટ ધ સેમ ટાઈમ એગ્રીકલ્ચરનું પણ મહત્ત્વ જળવાયેલું રહેવું જોઈએ. આ માનવ વિકાસ, કૃષિ વિકાસ, અર્બન ડેવલપમેન્ટ એ બધા જ અલગ અલગ પાસાઓની સાથે વિકાસ થઈ શકે તે માટે વિશ્વ બેંક તેની 5 સંસ્થાઓના સમૂહથી વિકાસ માટે અતિ ગરીબ દેશોને સહાય આપે છે અને સમૃદ્ધ દેશોમાંથી સાધનોનું મોબિલાઇઝેશન કરે છે, સ્થળાંતરિત કરે છે, ગતિમાન કરે છે. આમ વિશ્વ બેંક એક ઓર્ડિનરી સેન્સમાં બેંક નથી. વિશ્વ બેંક ખાસ કરીને આર્થિક વિકાસમાં સહભાગીદારી અને માનવ વિકાસ પર વધારે વજન આપે છે. તો વિશ્વ બેંકના આ લક્ષ્યાંકો અને ભારત સાથેનો સંબંધ આપણે જોયો. હવે પછીની શ્રેણી જે હશે એ વિશ્વ વ્યાપાર સંગઠન વિશેની હશે. આ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. વિશ યુ અ વેરી ગુડ ટાઈમ અહેડ. થેન્ક યુ. સ્વાધ્યાય ટીવી